નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ચાલી રહેલી આર્થિક હલચલ વચ્ચે રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, દુનિયાના જાણીતા રોકાણકારો અને નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે આગામી સમયમાં વિશ્વના અર્થતંત્રમાં મોટા ફેરફાર આવી શકે છે અને સોના ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે પછી આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો, દુનિયામાં અચાનક આર્થિક પરપોટો ફૂટી જાય અને આખી નાણાકીય વ્યવસ્થા હલમચી જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને રોકાણકારો જે છે એ સતત આગામી સમયગાળા દરમિયાન પ્રોફિટ મેળવવા માટે હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 14,491 માં, જ્યારે 10 ગ્રામ 1,44,910 માં, જ્યારે 100 ગ્રામ 14,49,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનામાં પણ આજરોજ સુધારો જોવા મળી રહ્યો છે, જેમાં 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 15,809 માં, જ્યારે 10 ગ્રામ 1,58,090 માં, જ્યારે 100 ગ્રામ 15,80,900 માં જોવા મળી રહ્યું છે। તો સોનાની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,53,470 માં જોવા મળી રહ્યો છે। તો ચાંદી પણ આજરોજ કાલની તુલનામાં સસ્તી થતી જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો, હવે સોના ચાંદી ક્યારે સસ્તું થશે અને કયા એવા કારણો છે કે સોનાની કિંમતોમાં હવે વધઘટ નોંધાઈ શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે આ દરમિયાન અર્થશાસ્ત્રી પણ માહિતી આપી રહ્યા છે કે જો તમે આગામી સમયગાળા દરમિયાન સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સરાફા બજારમાં સોના ચાંદીની કિંમતોમાં હવે આગામી સમયગાળા દરમિયાન તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે સોનાની કિંમતોમાં વધારો શેના કારણે થઈ રહ્યો છે જેની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો, નિષ્ણાંતોના મતે વૈશ્વિક સંકેતો નબળા હોવા છતાં ભૂરાજકીય નૈતિક તણાવના કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના ચાંદી તરફ વળી રહ્યા છે અને સ્થાનિક બજારમાં રૂપિયાની નબળાઈના કારણે ભારતીય બજારમાં સોનાના ભાવ વૈશ્વિક મંદીથી અલગ રહીને વધી રહ્યા છે। જો કે હાલ વાત કરીએ તો મિત્રો, ફેડ રિઝર્વના સ્પષ્ટ વલણ ઉપર કિંમતો હજુ પણ ભારે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે અને બજારના રોકાણકારો જે છે, જેમ કે વાત કરીએ તો મિત્રો, શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ હાલ અત્યારે શેર બજારમાં મંદીના કારણે સોનાની કિંમતો તરફ વળી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ થોડી અલગ જોવા મળી રહી છે, જ્યાં સોનું ઘટીને 5,000 જોવા મળી રહ્યું હતું, જેની અંદર ખાસ કરીને સોનાની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, હવે નિષ્ણાંતો માને છે કે આખા દેશોમાં વધતા સંઘર્ષના કારણે તેલના ભાવ પણ વધી શકે છે, જે મોંઘવારીમાં વધારો કરશે અને આ સ્થિતિમાં કેન્દ્રીય બેંકો વ્યાજદરોમાં કાપ વિલંબિત કરી શકે છે, જે સોનાની તેજી પર અત્યારે મર્યાદા લાગી શકે છે। તો હાલમાં સોનાની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને આ 2026 દરમિયાન સોનાની કિંમતોમાં સામાન્ય રીતે તેજીનો માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, વર્ષ 2025ના અંત સુધીમાં ને 2026ની શરૂઆતમાં જે સોનાની કિંમતો જોવા મળી રહી હતી એ સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે સૌથી મોટા ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ હવે મોંઘું થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો વર્ષ 2025માં સોનું જે મિત્રો 75% અને ચાંદી જે છે એ 167% મોંઘી થઈ હતી ને હવે 2026ની પણ વાત કરીએ તો 2026ના અંત સુધીમાં સોના ચાંદીની કિંમતોમાં ફરીથી જોરદાર તેજીનો માહોલ
ટ્રેન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો મિત્રો 31 ડિસેમ્બર 2024 ના રોજ સોનું જે છે એ 76,000ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, જે 31 ડિસેમ્બર 2025 માં સોનું જે છે એ ખાસ કરીને 57,000માં જોવા મળી રહ્યું હતું। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો 1,33,000ની પણ સપાટી હાલ અત્યારે સોનાની કિંમતોએ વટાવી દીધી છે। અને ખાસ કરીને 2026ના અંત સુધીની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 2026ના અંત સુધીમાં પણ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો હાલ અત્યારે અમેરિકામાં પણ યુદ્ધના કારણે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર તકડાવ જોવા મળી રહ્યો છે। એમ કહી શકાય કે મિત્રો મધ્ય પૂર્વના યુદ્ધના કારણે ભારતના ઓઇલના પુરવઠા પણ અત્યારે ખૂબ જ ઘટી રહ્યા છે, જેના કારણે લોકો જે છે એ હાલ અત્યારે પોતાના રૂપિયાને સુરક્ષિત રોકાણ કરવા માટે સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન અમેરિકામાં હવે રિટેલ ડીઝલનો સરેરાશ ભાવ અત્યારે સામાન્ય રીતે વધઘટ થઈ રહી છે, જેના લીધે પણ સૌથી વધારે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોને અસર થતી જોવા મળી રહી છે। અને ખાસ કરીને સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે। અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના ચાંદીની કિંમતોને થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। જેમ કે વાત કરી લઈએ તો શેર બજારમાં વધઘટ થવી અથવા તો વાત કરીએ તો સોનાની માંગમાં પણ જ્યારે વધઘટ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર થતા હોય છે। ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો હજુ પણ આગામી સમયગાળા દરમિયાન માર્કેટમાં ઘણા બધા એવા કારણો છે કે જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો સોનું હવે આગામી સમયગાળા દરમિયાન ક્યારે વધી શકે છે અને ક્યારે ઘટી શકે છે જેની સૌપ્રથમ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।